Good morning, everyone. Myself, Ketan K. Devedra, in-charge HOD of Mechanical Engineering branch in Vallabh Budhi Polytechnic, Navsari. આજે આપણે સેકન્ડ સેમેસ્ટરના મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટ ભણશું. હવે આ સબ્જેક્ટનો આ પહેલો જ લેક્ચર હોવાથી હું થોડું બેઝિક ઇન્ટ્રોડક્શન પણ સાથે આપી દઉં કે આ પણ એક બીઈડી જેવો ડ્રોઈંગનો સબ્જેક્ટ છે, જેમાં અલગ અલગ પ્રકારના ડ્રોઈંગ્સના રિલેટેડ ચેપ્ટર્સ આપણે ભણીશું. તો આની અંદર પણ આપણે ડ્રોઈંગ રિલેટેડ જ બધા જ ટોપિક ભણવાના છે. સો બીઈડીનું જે બેઝિક નોલેજ છે એ તમને હોવું જોઈએ. જે બેઝિક આવી ગયું બીઈડીમાં એ દરેક ટોપિક વિશે તમને માહિતી હોવી જોઈએ. આજે આપણે સેકન્ડ યુનિટ સેક્શનલ ઓર્થોગ્રાફિક્સ જોઈશું, જેનું એપ્રોક્સિમેટ જીટીયુનું વેઇટિંગ છે 7 માર્ક્સનું. તો આ 7 માર્ક્સનું ચેપ્ટર એપ્રોક્સિમેટ છે, એમાંથી પ્લસ માઇનસ પણ હોઈ શકે. તો સેક્શનલ ઓર્થોગ્રાફિક વિશે આજે આપણે માહિતી મેળવશું. એમાં આજનો ટોપિક છે ટાઈપ્સ ઓફ સેક્શન્સ. કે આપણે બીઈડીની અંદર ઘણા બધા પ્રકારના ઓબ્જેક્ટ્સ ભણી ગયા. કોઈ પણ સોલિડ ઓબ્જેક્ટ હોય એ અંદરથી એની રચના કેવી છે એ જાણવા માટે આપણે એના સેક્શન એટલે એને કટ કરીને જોવું પડે. તો એ કોઈ પણ ઓબ્જેક્ટ કેવી રીતે કઈ રીતે કટ થઈ શકે એ ઓબ્જેક્ટના ફીચર પ્રમાણે એ આપણે આ લેક્ચરમાં જોવાનું છે. તો અલગ અલગ પ્રકારના સેક્શન્સ આપણે ભણીશું. એમાં પહેલો પ્રકાર છે ફૂલ સેક્શન. અહીંયા ટાઈપ્સ ઓફ સેક્શન આપણે જોવાના છે. એમાં પહેલું છે ફૂલ સેક્શન. અહીંયા એની આકૃતિ આપેલી છે કે કોઈ પણ ઓબ્જેક્ટ આ રીતે આપેલો છે, તો આ ઓબ્જેક્ટને આપણે એક્ઝેક્ટ એના મિડલમાંથી કટ કરીને આપણે જોઈએ તો એના બે ભાગ થઈ જાય 50% પ્રમાણે. તો એક ભાગ આગળનો રિમૂવ કરીને પછી બાકીનો ભાગ આપણે જોઈએ તો આપણને આ રીતની આકૃતિ એની ફ્રન્ટ વ્યૂમાં જોવા મળે. ટોપ વ્યૂમાં આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે એને કટ કરવામાં આવે. તો જે કટ સેક્શન છે એને સેક્શન એ તરીકે એક નામ આપેલું છે, કે કોઈ પણ એક નામ આપવામાં આવે સેક્શન એ. તો આ કટ થઈ જશે અને આગળનો આ ભાગ રિમૂવ થઈ જશે અને પછી અહીંયાથી આપણે ફ્રન્ટ વ્યૂમાંથી જોઈએ તો આપણને ઓબ્જેક્ટ આ રીતે દેખાય. હવે ઓબ્જેક્ટમાં જ્યાં જ્યાં મટીરિયલ કટ થાય છે એટલા ભાગમાં અહીંયા સેક્શન લાઇન બતાવવાની છે, જે સેક્શન લાઇનથી બતાવેલું છે. બંને તરફ એલ અને ઊંધો એલ શેપ દેખાય છે આપણને. તો એટલા ભાગમાંથી મટીરિયલ કટ થાય છે. તો આ રીતે જ્યારે પણ કોઈક ઓબ્જેક્ટને કટ કરવામાં આવે તેને ફૂલ સેક્શન કહેવામાં આવે. આખો ઓબ્જેક્ટ એક તરફથી લઈને બીજી તરફ સુધી કટ થઈ જાય છે. ઓકે, તો એને ફૂલ સેક્શન કહેવાશે. સેકન્ડ એનો ટાઈપ છે હાફ સેક્શન, જેની અંદર ઓબ્જેક્ટને આખો નથી કટ કરવાનો, પરંતુ એનો 1/4 ભાગ જેટલો ભાગ કટ કરીને દૂર કરવાનો અને બાકીના ઓબ્જેક્ટને આપણે કોઈ પણ એક વ્યૂમાંથી જોઈને એની અંદર જે કટ થયેલો ભાગ છે એમાં સેક્શન લાઇન બતાવવાની છે. ફોર એક્ઝામ્પલ, આ જ ઓબ્જેક્ટ અહીંયા આપેલો છે, તો એ ઓબ્જેક્ટ આ રીતે 1/4 જેટલો કટ થાય છે. એટલે કે એક સેક્શન, જે સેક્શન પ્લેન છે એ સીધું નથી, પરંતુ અડધે સુધી જઈને પછી 90 ડિગ્રી ઉપર ટર્ન થઈ જાય છે. તો આ રીતે કટ થશે. કટ થયેલો ભાગ જે છે આ સેક્શનની અંદર વાળો આ ભાગ રિમૂવ કરવાનો છે અને પછી અહીંયાથી ફ્રન્ટ વ્યૂ જોવાનો છે. તો આપણને ફક્ત આટલા ભાગમાં જ મટીરિયલ કટ થયેલું દેખાશે. આ જે લાઈન છે એ ડાર્ક લાઈન આવશે, વચ્ચેની ઊભી લાઈન. એ ઓબ્જેક્ટ જ્યાં વચ્ચેથી કટ થાય છે અહીંયાથી એની માટેની આવશે. અહીંયા સેક્શન આપણને ફ્રન્ટ વ્યૂમાં નહીં દેખાશે, ફક્ત અહીંયાથી મટીરિયલ કટ થાય છે એટલે આ ભાગમાં જ અહીંયા સેક્શન આપણને દેખાશે. તો એ હાફ સેક્શનલ એલિવેશન અહીંયા ડ્રો કરેલું છે એનું. ત્રીજો પ્રકાર છે ઓફસેટ સેક્શન. ઓફસેટ સેક્શનની અંદર જે કટિંગ પ્લેન છે એ એક સીધી રેખામાં નથી જતું, પરંતુ થોડું ડિસ્ટન્સ કટ કરીને પછી એ ડાયવર્ટ થઈ જાય છે, એ વળાંક લે છે. તો અહીંયા 90 ડિગ્રી કટ થાય છે એવું બતાવેલું છે ફ્રન્ટ વ્યૂમાં. આ ટોપ વ્યૂમાં તમને ઇઝીલી દેખાશે. આ રીતે સેક્શન જાય છે, પછી 90 ડિગ્રી ટર્ન થાય છે, પછી ફરી પાછું આખું કાપે છે, ફરી પાછું 90 ડિગ્રી અને ફરી પાછું 90 ડિગ્રી. તો આ રીતે જ્યારે કોઈક ઓબ્જેક્ટ કટ કરેલો હોય તો એવા પ્લેનને ઓફસેટ સેક્શન કહેવામાં આવે. જનરલી જ્યારે આપેલા ઓબ્જેક્ટના પ્રોફાઇલ એવું હોય કે એક રીતે કટ કરતા એના દરેક સેક્શન દેખાતા નથી. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમે જુઓ તો એના બેઝમાં પણ 4 હોલ આપેલા છે. હવે આ ઓબ્જેક્ટને ફૂલ સેક્શન કે હાફ સેક્શન વડે તમે કટ કરો તો એક પણ હોલ કટ થતો નથી. તો એ હોલના ફીચર્સ આપણને દેખાશે નહીં સેક્શનલ વ્યૂમાં. એટલા માટે એને આ રીતે કટ કરવામાં આવે, જેથી કરીને ઓબ્જેક્ટ પણ કટ થાય, બેઝ પણ કટ થાય અને એના હોલ પણ કટ થાય. તો આ રીતે કટ થઈને પછી ઓબ્જેક્ટને દોરવામાં આવે, એટલા માટે એને ઓફસેટ સેક્શન કહેવામાં આવે છે.
નેક્સ્ટ પ્રકાર છે પાર્શિયલ લોકલ ઓર બ્રોકન સેક્શન. જ્યારે કોઈ આપેલા ઓબ્જેક્ટના નાના ભાગને કે એની ઝીણવટભરી માહિતી દર્શાવવાની હોય ત્યારે એને પાર્શિયલ અથવા લોકલ અથવા બ્રોકન સેક્શન કહેવામાં આવે. એના આખા ભાગમાં સેક્શન નથી દોરવાના, પરંતુ એના અમુક જ ભાગમાં સેક્શન લાઈન દોરવાની. તમે અહીં જોઈ શકો આખો ઓબ્જેક્ટ છે, એના અમુક જ ભાગમાં સેક્શન લાઈન ડ્રો કરવામાં આવે છે. અહીં એક એલ્બો ડ્રો કરેલો છે, જે આપણે એલ્બો અને ટી જે અલગ અલગ ફિટિંગમાં વપરાય છે. તો અહીંયા તમે જો એલ્બોમાં જે મટીરિયલ છે આ ભાગનું, એ ફક્ત આટલા ભાગમાં જ બતાવ્યું છે, આખા એલ્બોમાં નથી બતાવેલું અહીંયા પણ. તો એટલા માટે એને પાર્શિયલ લોકલ અથવા બ્રોકન સેક્શન કહેવામાં આવે. નેક્સ્ટ ટાઈપ છે રિવોલ્વ સેક્શન. રિવોલ્વ સેક્શન એટલે કે કોઈ પણ આપેલા ઓબ્જેક્ટને કાટખૂણે આપેલી એની ધરી ઉપર એનો આડછેદ જોવો હોય, એનો સેક્શન જોવો હોય, ત્યારે એ રિવોલ્વ સેક્શન આ રીતે બતાવવામાં આવે છે. અહીં એક એક્ઝામ્પલ તરીકે ક્રેનની હૂક બતાવેલી છે. તો ક્રેનની હૂકમાં અહીંયાનો જે ભાગ છે એનું ક્રોસ સેક્શન અહીંયા દોરેલું છે. ત્યાર પછી અહીંયાથી 90 ડિગ્રી ટર્ન થાવ એટલે તમને અહીંયા જગ્યા મળે. તો આ જગ્યા ઉપર એનો ક્રોસ સેક્શન આના કરતાં થોડો અલગ છે, તો એ અહીંયા ડ્રો કરેલો છે. માનો કે અહીંયાથી અહીંયા પાછું ડ્રો કરવું હોય તો જો આ ભાગ ઘણો નાનો છે, તો અહીંયા ખૂબ જ નાની આકૃતિ આવશે. તો આ રીતે 90 ડિગ્રી ઉપર ફેરવીને જ્યારે ઓબ્જેક્ટના કટ થયેલો ભાગ દોરવામાં આવે તેને રિવોલ્વ સેક્શન કહેવામાં આવે. નેક્સ્ટ ટાઈપ છે રિમૂવ્ડ સેક્શન. હવે રિવોલ્વ સેક્શનમાં આપણે રિવોલ્વ કરીને દોરવાનું છે, પરંતુ રિમૂવ્ડ સેક્શન એટલે કોઈક લાંબો ભાગ આપેલો હોય અને એનો આડછેદ આપણે કટ કરીને એ ઓબ્જેક્ટની બહાર ડ્રો કરીએ છીએ, આ રીતે રિમૂવ કરીને. તો એને રિમૂવ્ડ સેક્શન કહેવામાં આવે. અહીંયા જો આ ટી સેક્શન છે, બરાબર, અહીંયા આઈ સેક્શન છે. તો આ ઘણા લાંબા આનો સ્પાન હોય છે બીજા ડાયમેન્શનના હિસાબે. તો આવી રીતે જ્યારે કોઈ ઓબ્જેક્ટ હોય ત્યારે એને કટ કરીને ઓબ્જેક્ટની બહાર રિમૂવ કરીને દોરવામાં આવે, એટલે એને રિમૂવ્ડ સેક્શન કહેવામાં આવે. નેક્સ્ટ ટાઈપ છે થિન સેક્શન. જ્યારે ખૂબ જ જાડાઈ અને પહોળાઈ તેની લંબાઈના હિસાબે ખૂબ જ ઓછી હોય, એટલે કે ઓબ્જેક્ટના કોઈ એક ડાયમેન્શન જે ખૂબ જ ઓછું છે, તો એવા ભાગને કટ કરીને દોરવામાં આપણને સેક્શન લાઈન દોરતા પણ નહીં ફાવે. એટલે એટલા પાતળો આડછેદ હોય ત્યારે એને કટ કરીને એમાં સેક્શન લાઈન દોરવા કરતાં એને આખો કાળા કલરથી ભરી દેવામાં આવે. એમાં સેક્શન લાઈન નથી દોરેલી, તમે જોઈ શકો છો. તો કારણ કે એની થિકનેસ ખૂબ ઓછી છે. તો આ રીતે કોઈક પાર્ટ હોય, ચેનલ હોય, ગર્ડર હોય, એંગલ હોય, પ્લેટ હોય કે જેની થિકનેસ બહુ જ ઓછી છે, તો એને થિન સેક્શન આ રીતે આખું ફિલ કરીને બતાવવામાં આવે છે. નેક્સ્ટ ટાઈપ છે અલાઇન સેક્શન. અલાઇન સેક્શન એટલે કોઈ પણ આપેલો પાર્ટ કોઈ ખૂણા ઉપર વળેલો હોય, ધારો કે, તો હવે એના આપણે વ્યૂઝ દોરીએ તો એને સમજવામાં ગેરસમજ ઊભી થાય. આવું નહીં થાય એટલા માટે આ પાર્ટને કટ કરીને ડ્રો કરવામાં આવે આ રીતે. ભલે આ ભાગ વળેલો છે પણ એ સીધો જ છે એવું ધારીને આપણે એને ડ્રો કરીને બતાવીએ, તો આવા ભાગને અલાઇન સેક્શન કહેવામાં આવે. છેલ્લો પ્રકાર છે સક્સેસિવ સેક્શન. જ્યારે કોઈક આપેલો ઓબ્જેક્ટ એની લંબાઈમાં અમુક અંતરે જાવ પછી એનો સેક્શન ક્રોસ સેક્શન બદલે છે, તો આ બદલે છે એ ભાગ તમારે બતાવો એની અમુક લંબાઈ, તો એ જગ્યા ઉપર સેક્શન ડ્રો સેક્શનલ પ્લેન ડ્રો કરીને એને એ ઓબ્જેક્ટની નીચે એની બહાર કાઢીને બતાવવામાં આવે. ફોર એક્ઝામ્પલ તમે અહીં જોઈ શકો, આ એક ગોળાકાર ભાગ છે, તો એમાં કીવે પાછળની તરફ આપેલો છે, તો અહીંયા કીવે પાછળ બતાવેલો છે. આ રીતે આ જે સેક્શન છે એમાં બે કીવે છે, આગળ પણ છે અને પાછળ પણ છે, તો એને કટ કરીને આ રીતે બે કીવે આગળ પાછળ બતાવવાના હોય. એવી રીતે અહીંયા, એવી રીતે અહીંયા. તો જ્યાં જે પ્રમાણેનો સેક્શન આપેલો છે એ પ્રમાણે ડ્રો કરવામાં આવે. માનો કે અહીંયા ગોળાકાર છે તો વચ્ચે આવતા એ ભાગ ચોરસ કે હેક્ઝાગોન છે, તો અહીંયા કટ કરીને એ શેપનો એ ડાયમેન્શનનો ચોરસ કે હેક્ઝાગોન દોરવામાં આવે. તો આ રીતે લંબાઈમાં જ્યાં જ્યાં પણ એના સેક્શન, અહીંયા બધા ગોળાકાર છે તમે જુઓ, પણ બધાના ડાયમેન્શન્સ અલગ અલગ છે. તો જે માપ અહીંયા હશે ડાયામીટરનું એ પ્રમાણે અહીંયાનો સેક્શન બતાવવામાં આવે. તો આ રીતે અહીંયા A, B, C, D એક જ ઓબ્જેક્ટમાં અલગ અલગ સેક્શન બતાવેલા છે. આ એના સેક્શનલ વ્યૂઝ છે, સેક્શનલ AA, BB, CC and DD. તો આ રીતે જ્યારે કોઈ પાર્ટ હોય ત્યારે એને સક્સેસિવ સેક્શન દ્વારા બતાવવામાં આવે છે. તો બેઝિક આટલા પ્રકારના સેક્શન આવે અને આ એના એક્ઝામ્પલ્સ છે આપેલા. આ ક્વેશ્ચન થિયરીમાં ઘણી વખત પૂછાય છે, એટલા માટે ખાસ તૈયાર કરો. થેન્ક યુ.